એક વસ્તુમાં હું સ્પષ્ટ છું, નથી મારે દુનિયાનું પરિવર્તન કરવું, નથી મારે સૃષ્ટિ પરિવર્તન નથી કરવું, નથી મારે તમારી દ્રષ્ટિ પરિવર્તન કરવું, ન સમાજ પરિવર્તન, ન સંઘ પરિવર્તન, ન સંસ્થા પરિવર્તન, ન દુનિયા પરિવર્તન, ન દેશ પરિવર્તન, ન પ્રદેશ પરિવર્તન, ન વિશ્વ પરિવર્તન. જો તમારે વિશ્વને બદલવું હશે, દેશને બદલવું હશે, પ્રદેશને બદલવું હશે, સમાજને બદલવું હશે, સંસ્થાને બદલવું હશે, સંઘને બદલવું હશે, તો એક જ કામ આજથી ચાલુ કરી દો. વ્યક્તિ બદલાઈ જાય, દેશ આપોઆપ બદલાઈ જશે. એક ટીચરે નકશો બનાવવા આપ્યો, નકશો ટુકડા કરી નાખ્યા. એનો છોકરો એટલો મસ્તીખોર હતો ને, પોતે ભણતો નતો, બીજાને ભણવા નતો દેતો. ટીચરે કીધું આને ધંધે લગાડી દો, ચૂપચાપ ખાનો માનો બેઠો રહે. તો પછી શું કર્યું? એક નકશો જૂનો પડ્યો છે કાગળનો, 4, 5, 10, 15 ટુકડા કરી લે, આ નકશો સીધો કરી આપ. એટલે કે 2 કલાક પૂરો ઠેકાણે પડી જાય. અને પછી ઓલો નકશાના ટુકડા લઈને કામ કરે. ઓસ્ટ્રેલિયા આમ ગયું, ઓસ્ટ્રેલિયા ઇન્ડિયાની બાજુમાં આવી ગયું, ઇંગ્લેન્ડ અમેરિકાની બાજુમાં જતું રહ્યું, યુરોપ આમ જતું રહ્યું, આફ્રિકા આમ જતું રહ્યું. યાર આ ભેસતું નથી, આ તો આ બાજુ હોય, આ તો આ બાજુ હોય, આ તો આ બાજુ હોય. અચાનક હવાનો ઝોકો આવ્યો ને, કાગળ પલટ્યું. એમાં જોયું, ધ્યાનથી તો કંઈક માણસનો ચિત્ર જેવું હતું. એને શું કર્યું ખબર છે? બધા જ કાગળિયાના ટુકડા ઉલટા કરી નાખ્યા. ઉલટા કર્યા તો જોયું કે માણસ, અને માણસની રચના ખબર હોય, હાથ અહીંયા હોય, આ હાથ અહીંયા હોય. 5 મિનિટની અંદર માણસ જોઈન કરીને કે લો ટીચર, કે આટલી વારમાં તે કર્યું કે હા, કે કેવી રીતે? કે પાછળ એક માણસ હતો દોરેલો, એ માણસના બધા અવયવો હતા. એ તો મને ખ્યાલ છે, હાથ અહીંયા, કાન અહીંયા, માથું અહીંયા, પગ અહીંયા, પેટ અહીંયા, કમર અહીંયા, એ રીતે ગોઠવી નાખ્યું. તો આખો દેશનો, આખા વિશ્વ નકશો સીધો થઈ ગયો. તમે સમજ્યા? એક માણસ સીધો થઈ જાય ને, આખો દેશ સીધો થઈ જશે. તમે સીધા થાઓ, બીજાને સીધા કરવા ઠેકા નહીં રહો તમે.